તે દેવ મંદિરથી પૂર્વ માયા રચાવવા મંડપ શ્રેષ્ઠ ત્યાયા. લાંબો પહોળો ભરી હાથ વિશે ઓટો કરાવ્યો દ્વિજને મુનિશે. ચારે ખૂણે ત્યાં ધરી સ્તંભ ચાર બબ્બે બીજા તે મળી સ્તંભ બાર. સમાંતરે તે ધરિયા સમસ્ત ભરી ભરીને તૃતીયાંશ હસ્ત. તેથી માપવાની પટ્ટીઓ કે ફીટ પટ્ટી કેવું નતું, હાથ ભરીને 20x20 નો ઓટો, બસ સારામાં સારો થાય. સમજાય કે નહીં? માપવાની ગણતરી જ્યાં હતી, હાથ અહીંયાથી કરીને અહીંયા સુધી. અમે હજી ધોતિયા પહેરીને આમ જ માપીએ, એમ ફૂટથી માપવા ન જાય. 8 થાય એટલે ધોતિયો અને 6 થાય એટલે ઉઢવાનું કપડું, બસ બીજી વાત જ નહીં. તો આ બધું માપ પ્રમાણે વચ્ચે ઓટો બનાવ્યો. 2 થાંભલાઓ, 12 થાંભલા તો ઊભા કર્યા, જાણે 12 જ્યોતિર્લિંગ જેવું લાગે આવું એક સરસ મજાનું તૃતીયાંશ ઓટો એક ખૂણામાં કર્યો. પછી મૂર્તિઓના અધિવાસ માટેની સુવિધા એક ઓરડી એ પણ બનાવી. યજ્ઞ મંડપની ખૂણામાં સાઈડમાં અધિવાસન, ખબર તમને? આપણે મૂર્તિ પધરાવી, આગલે દી રાત્રે ધાનમાં ડૂબાવીને રાખ્યા હતા ભગવાને, ખબર? નીચે આપણે ભગવાન આખા દાટી મૂક્યા ધાનમાં, ઘઉં કે બાજરો કે બધું હશે, જી હશે. એ શું હતું? ઘઉં હતા ને. ઘઉં ગમે ધાન જોઈએ, એમ ઘઉં હોય કે જુવાર હોય, પણ ઘઉં હારામાં હારા, સમજા, રોટલી કરવા કામ આવે ને. એટલે ઘઉંમાં મૂર્તિ એક રાતના કંઈક રાખવાની હોય છે, આવું વિધિ છે. તો એ જગ્યા નિષ્કુળાનંદ સ્વામી કરાવી. હો, ચારે બાજુ દરવાજા મૂક્યા, જાણે મોક્ષના દ્વાર હોય, તોરણો લટકાવેલા છે. આવું સરસ મજાનું યજ્ઞ કુંડનું કામ નિષ્કુળાનંદ સ્વામી શરૂ કરેલું છે. વરીઓ બાંધી એને વરી માથે ઢાંકવાનું કામ. આમાં તો ઘણું લખ્યું, હું 25% નથી વાંચતો હજી, સમજા કે નહીં? તમને સંપૂર્ણ વાંચવું તો ઘરે વાંચવું પડશે, કારણ કે આમાં તો બહુ અતિ વિસ્તાર છે, સમજા ને? મૂર્તિઓ આવે ત્યારે મૂર્તિ રાખવા માટેની એક વ્યવસ્થા એ પણ રાખી. બાકી તો બધું બનાવે, પણ મનમાં બધાને મનમાં ભાવના એવી આપણે હારામાં હારું બનાવી, પણ શોભશે ક્યારે? મહારાજ આવશે ત્યારે, સમજા કે નહીં? મહારાજની ગેરહાજરીમાં આપણે ગમે એવું બનાવી પણ સંતોષકારક ન થાય. જ્યારે શ્રીજી મહારાજ આ ભૂમિમાં પધારશે એટલે તો બધું બરોબર થઈ જશે. હો, શરીરમાં જીવન જેમ આવે ત્યારે જ શોભા તનની જણાવે. શરીરમાં જીવ હોય તો શરીર શોભે. હો, એમ બધા ગમે એવા હારા હારા કામ કરે, પણ આપણે કરેલા કામ જીવ વિનાના કહેવાય. ભગવાન આવે ને ત્યાં પ્રાણ આવ્યા કહેવાય. કે રુચિ ધરી રચના મુનિ ઘણેરી કરી ભલી મંડપ તેમ કુંડ કેરી. વૃષસુત તણી વાટ તો જુએ છે દર્શન કે દિવસે થશે કહે છે. इति श्री विहारीलालजी आचार्य विरचित हरिलीलामृते अष्टम कलश चिंध्यानंद वर्णींद्र अभय संदर्भ संवादे वृत्तायले लक्ष्मी नारायण प्रतिष्ठांग मंडप कुंड निर्माण नाम चतुर्दशो विश्राम. सहजानंद स्वामी महाराजनी स्वामी नारायण हरे. वड़ी वरणी कहे वड़ी वरणी कहे सुनो जिराय गढ़पुर केरी कहूँ हवे कथाय. हरिजन सहु ने कहूँ कृपाड़े तत्पर सर्वथ जो जवावृताले. ગઢપુરમાં મહારાજે બધાને કીધું વડતાલ જવું છે, વહેલેથી હો તૈયારી કરો પરિવારજનોની સાથે. મહારાજ કે આપણે સાથે ચાલવું છે, મારી સાથે બધું ચાલવું છે ને એવી તૈયારી કરો. ઘોડા હાથી જી હોય તમારી પાસે બધા રાજાઓને કે બધું તૈયાર કરો.
અને બહુ ધામધૂમથી મહારાજ કયો નિશાન, ડંકો, છડી, ચમર આ બધું ઊંટ ઉપર નગારા વાગતા જાય. અને એવી રીતે મહારાજ કે સામાન લઈ લો, બધા પાડા લઈ લો, થોડા પખાલવાળા પાણી ભરેલા હોય તો રસ્તામાં પીવા કામ આવે. આટલી બધી તૈયારી હો. અને બધા સગા સંબંધી સહિત આવજો મહારાજ કે તો અમારો યજ્ઞ શોભ છે. લોકો ન હોય તો યજ્ઞ કેમ થાય? જેટલા માણસો ઘણા ભેળા થાય ને, ભલે સુવિધા થાય કે ન થાય પણ યજ્ઞ શોભ્યો કહેવાય. સમજ્યા? અતિ માણસો થઈ જાય તો કાંઈક તો અસુવિધા થાય કોકને, એ યજ્ઞ શોભ્યો કહેવાય. અને ગમે એટલી સુવિધાઓ કરો ને કોઈ માણ ના આવે તો યજ્ઞ શોભ્યો ને કહેવાય. જી આવે ને ભલે ગમે એવા જલસા જડે ને પણ યજ્ઞ શોભ્યો ને કહેવાય. માણસોથી જ યજ્ઞ શોભે છે. બધા રાજાઓ કબૂલ કર્યો. કાઠિયાવાડના એક બે ગામના રાજાઓ હતા ને, મહારાજને કે પ્રભુ તમે જેમ કહો છો ને એવી રીતે અમે બધા આવશું કે એ પોતાના મંત્રી હોય કે કારભારી બધા કામ કરનારો ને બધાને ભેગા લઈને આવશું. ભગુજી ને રતનજી ને આ બધા મહારાજના પાર્ષદો, કેવા ભીમ જેવા ને એવા બધા હો. મહારાજ કે તંબુ દેરા એ બધા લઈ લેજો, એ ખપશે, રસ્તામાં ખપશે ને ત્યાંય જોશે. પછી બીજા ભક્તજનો ભલેરા બોલાવ્યા શ્રી હરિએ ઘણેરા. તે એક તો ભક્તનું નામ નાના, બીજો ભૂલો તે પણ તે સમાના. મહારાજ પોતાના હજુર સેવકી નાનખાચર હતા અને બીજો એક કાળો મકવાણો હતો, રાઠોડ હતો. એ બધાને બોલાવીને મહારાજ કે ઘોડાની સામગ્રી બધી તૈયાર રાખજો. અન્નકૂટની આરતી કરતે ને આપણે રવાના થવાનું છે કે એવા ટાણે પછી દોડાદોડ કરતા નહીં. અને જેમને તેમની કોઈ કે રાજા મહારાજા જતા હોય ને એવી રીતે આપણે જવું છે મહારાજ કે એવી તૈયારી રાખજો કે. તો આવી બધી તૈયારી કરેલી છે. નિત્યાનંદ સ્વામી ને ભૂમાનંદ સ્વામી ને માનજી પાર્ષદ ને એ બધાને કીધું એકબીજાની સહાયતા કરજો. બીજું મહારાજ કે સીધું સામાન પર રસ્તામાં આપણે ઘણું જોશે કે આટલો રસાળો લઈને જવું છે, છેટ વડતાલ પહોંચવું છે તો ઘણો બધો માલ પણ મગાવી લો. ગામો થકી માલ ઘણો મગાવો, ઘી ગોળ અન્ના આદિ બહુ ભરાવો, ગાડા ભરી નાખો કે થશે અહીં ઉત્તમ અન્નકૂટ. એવું કરો કે ન પડે જ ખોટ. અન્નકોટમાં પણ ખોટ ન પડે એટલો સામાન બધો ભેળો કરો. મહારાજ કે રસ્તામાં વાસણની જરૂર પડશે, ન હોય તો નવા નવા વાસણ લઈ લ્યો, ખરીદ્યો. કોઠાર ભરેલા ભેગા લેવાના છે. મહારાજ પોતાના બે ભાઈને પણ બોલાવી લીધા, રામ પ્રતાપ ને ઈચ્છારામભાઈને. એને કીધું તમે પણ તૈયાર થજો, પરિવારની સાથે વડતાલ મહોત્સવમાં જવાનું છે. મહારાજ કે તમે બે ભાઈ મારા બે હાથની સમાન છો, બે ભુજાની સમાન, તમારે કારણે પણ યજ્ઞ શોભશે હો. મહારાજ બે ભાઈને કે તમારી પ્રજા છે ને એ સત્સંગનો આધાર ઘણા હશે કે હો. આવી બધી મહારાજ વાતો કરી. પછી મારે જીવબા અને લાડુબા ને એને પણ કીધું હો અન્નકૂટ કરો હમણાં, પણ અન્નકૂટ પૂરો કરતે ને આપણે હાલવાનું છે કે હો. વડતાલ જવાની તૈયારી કરો બધા. મહારાજ કે તમને અન્નકૂટ કરવો છે એટલે થાક તો લાગશે, કારણ કે રાત દાડો મહેનત કરવી પડે. બહેનોને કે થાક લાગશે પણ જવાનું તો છે. બહેનો કે મહારાજ અમને કાંઈ થાક ન લાગે કે હો. બાઈ કહે હે કરુણા નિધાન, અમે તમારું ધરીએ જ ધ્યાન. તેથી ન લાગે શ્રમ તિલ માત્ર, રહે સદા શીતળ ચિત્ત ગાત્ર. અમે કામ ઘણા કરીએ અને થાકી જેવું લાગે ને તો મારે તમારું ધ્યાન કરીએ. ધ્યાન કરવાથી એવો પાવર મળે કે થાક બાક બધો ઉતરી જાય. કે કઈ વાત તમે ભગવાનનું ધ્યાન કરવા, આપણે ધ્યાન કરવામાં થાક લાગતો છે કેમ? ધ્યાન કરવું પડે ને તો જીવને થાક લાગે. હુઈ જાઓ ને મોબાઈલ આગળ પડે તો વાંધો ના આવે, પણ ભગવાનને સંભાળવાના એ થાક લાગે, કંટાળો, કીડી જડી કીડીઓ. જો ધ્યાનનો અભ્યાસ ન હોય તો
જીવા ખાચરની બે દીકરી હતી, અમુલાબાઈ ને અમરીબાઈ. મહારાજ કે તમે પણ તૈયાર થાજો હો, હા હાલવાનું છે વડતાલ. કેવી એમ વાતો લખી છે મહારાજ. એક એક બાઈઓને પણ હો, લખુ કંદોઈ હતા, એને કીધું તમે ઘણી બધી સુખડી બનાવીને પટારા ભરીને ગાડામાંથી લઈ આવો, તમારો માલ બધો વેચાઈ જશે રસ્તામાં. ગયેલો મોટા મોટા આવશે બધા રાજા મહારાજાઓ, એ કેટલું લઈ આવે, એ તો પછી તૈયાર જ ખપે. અને આજે પણ જેટલું તૈયાર જડતું હોય કોઈ મૂકીએ. સૌ મળી સુખડીઓ બનાવો, વડતાલ જાતા સૌ સાથ લાવો. મહારાજ કે હો, લખુ કંદોઈને કે સંઘમાં એક હરતી ફરતી દુકાન રાખજો, કે જ્યારે જોઈ માલ મળે માણસોને હો. કારણ કે આપણા સંઘમાં મહારાજ કે મોટા મોટા રાજા મહારાજાઓ પણ આવશે, એ તો ખૂબ ખરીદે છે, કારણ કે એને પૈસાને કાંઈ બહુ પડી ન હોય. કે પંચોડી નાગર હતા, વૈદ્ય કામ સારું હતું, એને મહારાજ બોલાવ્યા. મહારાજ કે તમારે સંઘમાં સાથે ચાલવાનું છે, કે કોઈક હાજો માંદો થાય તો એવી નોર્મલ દવા તમે ભેડી લઈ લેજો, કે એટલે તરત દવા કરવા થાય. સુથાર ભક્તોને કીધું તમારા ઓજાર સાથે લઈને હાલજો, રસ્તામાં ક્યાં કામ આવે. લુહારને કીધું લુહારને તમારા લોઢા ભેગા લઈને હાલજો, કે કોઈકની ધરી બરી ભાંગી પડે તો રિપેર કરવા થાય ગાડા. મહારાજ કે લો આટલી તૈયારી વડતાલ જવા માટે બધાને હાલવાનું છે. મહારાજ કે ઘણા બધા માણસોને સાથે લઈને આપણે વડતાલ જવાનું છે. કહે ભગુજી પ્રતિત્યા પ્રભુજી, સુણો તમોને પણ હું કહું જી. ગાડા ઘણા ગામ થકી મંગાવો, તંબુ તથા ભાર બીજો ભરાવો. ભગુજી કે મહારાજ સામાન ઘણો બધો લેવો હશે તો ગામડામાંથી ગાડા મગાવેલો, કે બધો માલ ભરી દે, કે એમાં કે તંબુ વગેરે બધું. માંડવધારમાં હારા હારા ગાડા છે ખેડૂતો પાસે, કે પટેલો છે, ગોવાળો છે, કેટલા બધા ધનો ને હીરો ને એને સમાચાર મોકલાવ્યા છે, ત્યાં ગાડા મગાવ્યા છે. એમ કરતા કરતા કાર્તિક મહિનો તો આવ્યો, સમજ્યા ને. ત્યાં આજુબાજુના ગામડાના માણસો બધા ઘણા બધા આવી ગયા, આ બાજુ ખોપાડા ને આ બાજુ કારિયાણી ને. મહારાજ ભેડા ભેડા જાશું. મહારાજ ભેડું જવાની બહુ મજા આવે. વડતાલ તો જવું છે પણ શ્રીજી મહારાજની સાથે. અને મહારાજ બધાને બોલાવ્યા છે, જેટલી જરૂર પડે એ બધું મહારાજ લખ્યું છે. ભણેલા સંતો હતા, વિદ્વાન, એને મહારાજ બોલાવ્યા. મહારાજ કે તમારે શું કામ કરવાનું છે? પુસ્તકના ગાડા ભરી લો, કે હો રસ્તામાં જોઈએ કોઈક માણસ આવી જાય પ્રશ્ન પૂછે તો આપણી પાસે શાસ્ત્ર હોવું જોઈએ, લ્યો ખપે એવા ઉત્તર દેવા થાય એને. રામાનુજ ભાષ્ય પણ લઈ લેજો. અને રસ્તામાં મહારાજ સંતોને કે ક્યાંક ઉતરી ત્યારે તમારે કથા વાર્તા કરવાની, કોઈક નવો માણસો આવે એને ઉપદેશ કરવાનો છે, કે હો જ્ઞાન વૈરાગ્યની વાતો કરવાની છે, સત્ધર્મ સંભળાવવાનો. ઉભા રહો કે વળી ક્યાંય બેસો, થોડીક વાર ઉભા રહ્યો ક્યાંક બેસો તો એને ઉપદેશ કરવાનો. મહારાજ કે આપણે ઉત્સવ સમયા કરીએ છીએ એ કઈ ખાઈ પીને મોજ મજા કરવા માટે નથી કરતા હો, લોકોને સત્સંગ મળે એટલા માટે ઉત્સવ સમયા કરીએ છીએ. તો ઘણા બધા લોકો મહારાજ કે આપણા સમયામાં અનન્ય ભક્તિ સ્વીકારીને જતા હોય છે, ભક્તિ લઈને જતા હોય છે. સંતો વાત સાંભળી મહારાજ કીધું, સંતો ખુશ થઈ ગયા. મહારાજને હાથ જોડીને કે મહારાજ તમારી આજ્ઞા પ્રમાણે જ વર્તશું, કે અમારું સંતોનું જૂથ એવું સાથે હશે, કોઈક આવશે સાધુના દર્શન કરીને સત્સંગી થઈ જશે, વાતો નહીં કરવી પડે હો, છતાંય વાતો અમે કરશું. અને નિત્યાનંદ સ્વામી કીધું મહારાજ અમે બધા ભેડા છીએ, તમારા પ્રતાપે કામ કરશું. કોઈક માણસો એવા આવશે ને બીજા પંથના, એવી વાતો કરશું ને પોતાના પંથને મૂકીને આપણામાં આવી જશે. બોલો નિત્યાનંદ સ્વામીને ખાતરી, સમજાય કે નહીં? ગમે એવો આવે પણ એકવાર આવીને બેઠો અને 2-5 મિનિટ વાતો સાંભળે ને તો પોતાનો સંપ્રદાય છોડી અને સત્સંગમાં આવી જાય. કે એવું થશે કે પણ એ બધું સામર્થ્ય મહારાજ અમારું નથી, તમારું છે પ્રભુ. સામર્થ્ય ઐશ્વર્ય તે તો સર્વે તમારું.
એટલે આવી બધી ફૂલ તૈયારી કરી રાખી છે. શ્રીજી સાથ વડતાલ તો જવા, લાગિયા સુજન સજ્જ સૌ થવા, ઠામ ઠામ જન જૂત જ્યાં મળે, એ જ વાત થતી સર્વ સાંભળે. કોઈ વસ્ત્ર શિવડાવવા નવા, હર્ષ જૂત હૃદય થતા નવા, કોઈ સજ્જન કરતા સુવાહનો, શસ્ત્ર સજ્જ કરતા ઘણા જનો. ઘણું બધું લખ્યું છે આમાં તો. નવા નવા કપડા સીવડાવવા ગયા ને તો સિલાઈ મૂકી થઈ ગઈ. લ્યો, દરજીઓ બધા નવરાજ નહીં, કોઈ બધા ધંધે લાગી ગયા. કોઈક વાહનો બનાવવા માંડ્યા. સોની, મોચી, દરજી, સુથાર, લુહાર, આ બધા કોઈ નવરાજ નહીં. લ્યો, બધાના કામ ખુલી ગયા. ફૂલ વડતાલ જવું છે એમાં બધા કામે લાગ્યા છે. ચાર ચાર ઘણા ભાવ ચડાવી દીધા. અમારે હરિભગત હતા, સમજ્યા ને, નૈરોબીમાં. મુંબઈથી માલ લઈ જાય અને એને પોસાય એવી રીતે વેચે, સમજ્યા ને. પોસાય એવી રીતે કે આટલું આપણે થયું ને આટલું આપણે નફો કમાઈએ તો હાલે. તે હારે એની દુકાનમાં કોઈ માલ ના લે, સમજ્યા ને. માલ લે નહીં, મારો સસ્તો દે એટલે. પછી કોઈ કે સલાહ આપી કે માલ વેચાતો નથી ને, થોડાક ભાવ વધારો. ઓલી જીન્સ ના આવે તમારે પહેરવાની બધી એમ ફાટેલી તૂટેલી એમ બધી, 3 ગણા ભાવ ચડાવે. બોલા, 3 ગણા. 2 દિવસમાં તો માલ ખાલી. બોલ્યો કે આમ જ ધંધો કરાય ગયો કે સસ્તો માલ કે આ નકમ હોય ગયેલો, મારે લેતા નથી કોઈ. લ્યો, મફતિયો માલ ગયેલો. બધાને મોઘો માલ ખબર નહીં દુનિયા કઈ રસ્તે હાલે છે કઈ ખબર નથી પડતી. પડે કાંઈ ઈ નહીં માલ હોય, જ્યાંથી મોઘો જડે ત્યાંથી લે. પણ રેકડીમાં ઈ નહીં માલ પડ્યો, પણ એ તો કે આ તો ઈ જ નહીં માલ હોય, સેમ ટુ સેમ. ઓલા રેકડી વાળા પાસે લઈ ગયા હોય 3 ગણો ભાવ ચડાવીને વેચે તો મોલમાં જઈને લે બધા માણસ. રેકડી વાળા પાસે ન લે, ઓલા ભલે રેકડી વાળા પાસે લઈ ગયા હોય. એવું બધું દુનિયા છે, સમજ્યા ને. તો આ બધું શાસ્ત્રમાં લખાણું છે, તેથી હશે તો ખરું ને. એમ ખાલી આજે જ આવ્યું એમ નથી. આને તો હોવર થઈ ગયા હશે ને, કડસ લખાણો એને. ભલે મહારાજ ધામમાં ગયા પછી લખાણો હશે. વિહારીલાલજી મહારાજના સમયમાં દલપતરામ કવિએ લખ્યો હશે, સમજ્યા ને. બુદ્ધિ બધી દલપતરામ કવિની છે. એ અમદાવાદના હતા, પણ શેર બજાર ખેલતા કંઈક તૂટી ગયા હતા, સમજ્યા ને. પૈસાની જરૂર હતી. શાસ્ત્ર લખવું હતું. પછી વિહારીલાલજી મહારાજને જોઈ એટલે પૈસાનો મેળ કરી દીધો. એટલે એણે આ ગ્રંથ લખી દીધો. પોતે મૂળ અમદાવાદના હતા, પણ આ વડતાલ દેશનો ગ્રંથ લખેલો છે, સમજાય કે નહીં. અને એમ કહેવાય છે કે 10 વર્ષ સુધી આ ગ્રંથ લખવાનું કામ હાલ્યું હતું. 10 વર્ષ. આપણે તરત વાંચી લેવો હોય ઘૂટે, એટલે વર્ષ તો લખાણો હશે. એ બધી વાતો ગમે ત્યાંથી ગોતી ગોતીને